મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે તારીખ 6/8/2026ના રોજ નરેશભાઈ રઘુભાઈ રાવળ દ્વારા જે પોતે રાપરમાં એસડીએચમાં એમ્બ્યુલન્સ ચલાવે છે અને ત્યાં પોતાના પત્નીની ડિલિવરી જ્યારે કરાવેલ ત્યારે ત્યાંના ડૉક્ટરોની બેદરકારી, સ્ટાફના બેદરકારીના કારણે એમના 4 વર્ષ પછી જે બાળકનું જન્મ થવાનું હતું, જે ખુશીઓ છીનવાઈ ગઈ છે, એ બાબતે આજે કલેક્ટર સાહેબને, જિલ્લા આરોગ્ય અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર સુધી મેં તમામ આધાર પુરાવા સહિત રજૂઆત કરી છે કે એ ભાઈએ જે અરજદાર છે 7 માંગણીઓ સહિત માંગણી તપાસની માંગ કરી છે કે આમાં આ ખૂટે છે। કારણ કે ત્યાં એક લાઇટની વ્યવસ્થા નહોતી, જનરેટર પણ કાંઈ ખરાબ છે, સ્ટાફ પણ રાત્રે નથી હોતું। આવી ગંભીર બાબતો છે ને, આવું ખાલી અહીંયા રાપરમાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં જ આવું ચાલે છે। પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ પાસે અમે વિનંતી સાથે માગણી કરીએ છીએ કે જે પ્રમાણે સરકાર ગ્રાન્ટો ફાળવે છે, પગાર આપે છે, એ પ્રમાણે જે પણ ડૉક્ટરો છે, સ્ટાફો છે, કામ નથી કરતા તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ। જો આ બાબતે કોઈ પણ ખાતાકીય તપાસ નહીં થાય તો અમે આ બાબતે કોર્ટમાં પણ જશું। કારણ કે કોઈકના ઘરે 4-4, 5-5 વર્ષ પછી જો પારણું બંધાતું હોય અને સરકાર આ બાબતે કોઈ ગંભીરતા ન દાખવે અને ડૉક્ટર અને સ્ટાફના કારણે કોઈની ખુશી છીનવાઈ જતી હોય તો એનો જવાબદાર કોણ? સરકાર અને એમના અધિકારીઓ છે। તો આ બાબતે તટસ્થ તપાસ થાય એવી આપના માધ્યમથી માંગ કરીએ છીએ।